રેડ એલર્ટ, રેડ એલર્ટ, રેડ એલર્ટ. બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત નજીક અત્યારે એક સાથે ચાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સતત સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકવા માટે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળાઓની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને તમે જોઈ શકો છો આંધી તૂફાન વંટોળ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે રાજસ્થાનના ભાગો તરફ તમે જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે. મધ્ય ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી અને ખાસ દક્ષિણ ભારતના અને ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી સતત તોફાની પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો તો સામે આવશે, પરંતુ અત્યારે ગુજરાતમાં નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી શું કરવામાં આવી રહી છે આગાહી? મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અલંગ, મહુવા, તળાજા લાગુના વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. સાથે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં, જેમાં મિત્રો વલસાડ જિલ્લાની અંદર માત્ર 24 કલાકની અંદર 17 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. તમામ શાળા કોલેજો બંધ, શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ખાસ તમે જોઈ શકો છો અત્યારે રેન અને ઠંડા વિશે, કે જેમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, મોન્સૂન સ્ટફ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સ્ટફ, આમ ટોટલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના તમામ જિલ્લાની અંદર આગામી કલાકોમાં વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, આ સાથે મિત્રો તમે જોઈ શકો દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ વ્યક્ત કરી છે. હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. ત્યાર પછી મિત્રો જે મોડેલો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે આગાહી, એમના વિશે વાત કરીશું. અશોકભાઈ પટેલ શું કહી રહ્યા છે, તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ. એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી મિત્રો દિવસભરના હવામાન સમાચાર સૌથી પહેલા તમને અમારી ચેનલના માધ્યમથી મળી જાય. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાની અંદર યલો એલર્ટ વાળી વોર્નિંગ દર્શાવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે જ્યાં જુઓ ત્યાં વરસાદ અને ખાસ કરીને પાણીના દ્રશ્યો સામે આવશે. જ્યારે ગુજરાતના જે બોર્ડર લાગુનો વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. અને હવે પછી આવતીકાલે તમે જોઈ શકો છો મિત્રો એ વરસાદી સિસ્ટમ છે ઉત્તર દિશા તરફ આગળ વધવાની સાથે દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો 24 તારીખના રોજ ફરી ગુજરાતના તમે જોઈ શકો છો દાહોદ અને ખાસ કે મહીસાગર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે, કારણ કે વરસાદી સિસ્ટમ મિત્રો મધ્ય ભારતથી રાજસ્થાન તરફ આગળ વધવાની છે અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને મધ્ય
ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી પાકિસ્તાન તરફ વરસાદી સિસ્ટમ આગળ વધવાની છે. સાથે મિત્રો 25 તારીખે તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં વાવથરા છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદે વિરામ વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે. અને મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે એ પણ તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે અત્યંત ભારે વરસાદ અને ભારે પવનના કારણે રેડ એલર્ટની વોર્નિંગ અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવે મિત્રો જે રીતે બીજા મોડેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હા મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અત્યારે તોફાની પવનોની સાથે વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદને લઈને અત્યંત ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો 7 જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 7 જિલ્લામાં મિત્રો ભારે વરસાદના પગલાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે શરૂ થયો છે. એમનું મુખ્ય કારણ કે જે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક, જ્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી, વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી જે ઓલરેડી મધ્ય ભારતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની સાથે લો પ્રેશર સિસ્ટમ છે મર્જ થઈ છે. અને વરસાદી સિસ્ટમને કારણે અત્યારે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ છે એ પડી રહેલો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં આગામી કલાકોમાં હજુ નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે. ખાસ તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને તાપી જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે સેટેલાઇટ પિક્ચર છે બતાવી રહ્યા છીએ. એકદમ અત્યારે મુંબઈના વિસ્તારો છે, સાથે મિત્રો નાસિકનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર ભયજનક વાતાવરણ જામ્યું છે. કારણ કે આકાશી આફત ગુજરાત નજીક આવી રહી છે અને રાજસ્થાનના વિસ્તારો, પાકિસ્તાનના વિસ્તારોમાં જે મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ અને એમની સાથે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મર્જ થઈ છે અને અત્યારે બહોળું સર્ક્યુલેશન દર્શાવવામાં આવી રહ્યું છે. જેના કારણે મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હતો. જ્યાં વરસાદ ઓછો જોવા મળ્યો હતો ત્યાં આગામી 24 થી આગામી 36 કલાકની અંદર અત્યંત ભારે વરસાદ છે જોવા મળી શકે છે. અને હવામાન વિભાગ તરફથી મિત્રો હજુ પણ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો 25 તારીખના રોજ ગુજરાતના જ્યારે કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદે વિરામ લીધો હશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ સાથે વરસાદ જોવા મળશે. જ્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો 30 જુલાઈથી લઈને આવનારી 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન હજુ એક ગુજરાત તરફ વરસાદનું મોટું વહન આગળ વધશે. આ મિત્રો વહન છે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો. આગામી 26 તારીખથી 29 તારીખના સમયગાળા દરમિયાન નવું લો પ્રેશર બનશે અને લો પ્રેશર મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને એ વરસાદી સિસ્ટમ આગળ વધશે. અને ખાસ કે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિની વાવાઝોડામાં આ વરસાદી સિસ્ટમ છે એ કન્વર્ટ થઈ જશે અને આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત નજીક આવવાની સાથે જ્યારે અરબ સાગરનો દરિયો પણ એકવાર સક્રિય થશે, જેમના કારણે હવે અમદાવાદ છે, વડોદરા છે, દાહોદનો વિસ્તાર છે, ખંભાતનો વિસ્તાર છે, ધોળકા આ સાથે મિત્રો ગોધરાનો વિસ્તાર છે, દાહોદના વિસ્તારની સાથે લુણાવાડા છે, વિરમગામનો વિસ્તાર છે, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા. તો બીજી તરફ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આવતીકાલે વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય ગુજરાતનો વિસ્તાર જેમાં રાજકોટ, ચોટીલા, ગોંડલ અને જસદણ આ તમામ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને વાતાવરણમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. તો જ્યારે જામનગરનો વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે. મોરબી લાગુનો વિસ્તાર છે, ગાંધીધામનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારોમાં તમે જોઈ શકો છો માત્ર રાપર રાપર વિસ્તારની અંદર જ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. બાકી તમામ વિસ્તારની અંદર વરસાદે વિરામ લીધો હોય. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આવતીકાલે દર્શાવવામાં આવી છે. તો ખાસ કરી મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં હવામાન વિભાગની આગાહી છે એ ખાસ જાણી લેજો. કારણ કે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતમાં 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો તો જોવા મળવાના જ છે અને અનેક વિસ્તારોમાં નદી નાળો છલકાતા જોવા મળવાના છે. સાથે મિત્રો અમુક ડેમો પણ
ઓવરફ્લો થતા હોય અને નદી નાળો છલકાવાની સાથે ખાસ તમે ચેકડેમો પણ ઓવરફ્લો થતા જોવા મળવાના છે. સાથે મિત્રો 25 તારીખથી ગુજરાતમાં વરસાદનું જ્યારે જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઘટશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં એ વરસાદી જોર યથાવત રહેશે અને ઉત્તર ભારતના ભાગોમાંથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ પણ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. એટલે કે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી જુદી જુદી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે.